ગુડ મોર્નિંગ મિત્રો, માયસેલ્ફ ડૉક્ટર યશ ફ્રોમ એન્સન્ટ એક્વા. આજે ખુશીની વાત એ છે કે અમારી ફેક્ટરીની અંદર એન્સન્ટ એક્વાની અંદર ઘનશ્યામભાઈ સુદાણી આવેલા છે કે જેનું તમને એક બેકગ્રાઉન્ડ કહું તો ખેડૂત પરિવારથી આવે છે અને 72 અવર્સ 72 કલાક સતત દોડીને દેશ વિદેશમાં એનું નામ ખૂબ પ્રસિદ્ધ કરેલ છે અને બીજા દેશોમાં જઈને એ ભારતને પણ સારા લેવલ ઉપર પ્રમોટ કરી રહ્યા છે અને એક આપણા દેશ માટે ગર્વની વાત છે કે એ આ સ્ટ્રગલ કરીને એક ઇન્ડિયાને એક ટોપ ઉપર પહોંચાડી રહ્યા છે અને અમારા માટે ખુશીની વાત એ છે કે આજે અમારી ફેક્ટરી પર આવેલા છે. તો આપણે એને પૂછીએ અને છેલ્લા 1.5 વર્ષથી એ એન્સન્ટ એક્વા આલ્કલાઇન આયોનાઇઝર મશીન યુઝ કરી રહ્યા છે, તો શું એનામાં સુધાર આવ્યો છે? વેલકમ ઘનશ્યામભાઈ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. સાહેબ, તમે 1.5 વર્ષથી અમારું પ્રોડક્ટ વાપરો છો, તો તમારે એમ રેગ્યુલર લાઈફમાં તમને શું સુધારા વધારે દેખાય છે? સાહેબ, વાત કરું તો કેવું છે કે હું સ્પોર્ટ પર્સન છું, બરાબર છે. જનરલી અમારે પાણી સાથે ઘણું બધું તાલમેલ હોય કે સારું પાણી પીવાથી શરીરમાં સારી હ્યુમિડિટી આ તે ઘણું બધું રહેતું હોય, બરાબર છે. તો મેં એક્વા એસન્ટ છે ને એનું જે એસન્ટનો મિનિંગ છે એ એક તો વજનદાર છે કે પ્રાચીન, કે જૂના સમયમાં જે પ્રાચીન પ્રાણી જે પીવામાં આવતું હતું, બરાબર છે, પાણી આખું, તો એ મેં મારા મધર માટે આખી આ મશીન લીધું હતું કે મારા મમ્મીને ખરોજું છે, ઝીણી ઝીણી ચામડીના ડિઝીઝ છે, તો આ બધા મટી જાય એમ. તો એના માટે મેં આ મશીન લીધું હતું અને એ છેલ્લા મારા મધર ફાધર ઘરે બધા એક્વા એસન્ટનું જે મશીન છે, બરાબર, અલ્કલાઇનવાળું, એ યુઝ કરે છે. તો એની અંદર જેટલા ડિઝીઝ છે, મારા મમ્મીને ખરોજું છે કે ઝીણા ઝીણા ચામડીના ફોડલી છે, આ બધા મટી ગયા છે. એટલે રિઝલ્ટ તો ખૂબ જ લાભદાયક છે, એનું કોઈ માપદંડ નથી એમ. એટલે એનાથી સંતુષ્ટકારક અને બહુ સારું રિઝલ્ટ છે એમ. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો એક સ્પોર્ટ્સમેનની લાઈફમાં તેનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોવું ખૂબ જરૂરી છે. તો ખાલી પાણી પીવાથી પણ શરીર સ્વસ્થ નથી રહેતું. અમારું જે એક મિશન છે પેસ્ટિસાઇડ મુક્ત ભારત, તો એની તમને વાત કરું કે આજે એ વ્યક્તિ ત્યારે જ દોડી શકે છે જ્યારે એની અંદર કોઈ જંતુનાશક દવા કે કોઈ પેસ્ટિસાઇડ અંદર જતું નથી અને એનો અમારું મશીન એને પ્રોટેક્ટ કરે છે. તો ત્યારે એ વ્યક્તિ આજે 72 અવર્સ દોડીને વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરી શકે છે. એના જેટલું તો આપણે ન કરી શકીએ, પણ આજે આપણે આપણા ઘરને એક સ્વચ્છ ઘર બનાવીએ અને પેસ્ટિસાઇડ મુક્ત કરીએ તો પણ એક આપણા માટે ખૂબ ખુશીની વાત છે. થેન્ક યુ સો મચ મિત્ર.